આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કચ્છને ખરવા મોવાસા રોગમુક્ત કરવાના હેતુથી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક બનાસકાંઠા ડોક્ટર કે.જે. બ્રહ્મક્ષત્રિય દ્વારા કચ્છ, પાટણ તેમજ મોરબી જિલ્લાના પશુપાલન ખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં ખરવા મોવાસા રોગમુક્ત કરવા માટે લેવાના થતા વિવિધ પગલાઓ અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી. જિલ્લા સીમાની આજુબાજુ આવેલા બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર એમ કુલ 5 જિલ્લાને બફર ઝોન તરીકે જાહેર કરાયા છે. આંતર જિલ્લા પશુ હેરફેર નિયંત્રિત કરી શકાય તે માટે રાજમાર્ગો, રસ્તાઓ વોવા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તથા હરિપર તાલુકો માળિયા જિલ્લો મોરબી એમ કુલ 3 સ્થળે ચેકપોસ્ટ અને ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવાના આયોજન અંગે ચર્ચા કરાઈ હતી. રાજ્યની નવી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીધામ સહિત દરેક મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 બેઠક નિશ્ચિત કરવામાં આવી છે. ગાંધીધામ, આદિપુર, જોડિયા શહેરો અને શિણાય, અંતરજાળ, કીડાણા, ગળપાદર, મેઘપર, બોરીચી અને મેઘપર, કુંભારડી સહિત મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા 6 ગામના ગ્રામીણ વિસ્તારમાં 15 વર્ષ દરમિયાન વસ્તી અને વિસ્તાર બંને વધ્યા છે. વધારે વસ્તી ધરાવતા ગામોને અલગથી વોર્ડ અપાશે કે કેમ સહિતના ઘણા પ્રશ્નો વચ્ચે વોર્ડનું સીમાંકન કરવાનું છે. આ માટે ટૂંક સમયમાં વસ્તી ગણતરીના ડેટાનું પણ એકત્રીકરણ કરવામાં આવશે. કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવના વૈવિધ્યને સહાયરૂપ બનવા એક મહત્વપૂર્ણ પગલું ભરતા ગુજરાત વન વિભાગે અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ વનતારા સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલને આયોજનબદ્ધ રીતે વસાવવામાં આવ્યા છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોમાંના એક એવા બન્નીમાં જૈવ વિવિધતાને મજબૂત કરવાનો છે. જામનગરમાં આવેલી વનતારાની અલાયદી સંરક્ષિત સુવિધામાંથી સ્થળાંતરિત કરાયેલા હરણોને ખાસ ડિઝાઇન કરેલી એમ્બ્યુલન્સમાં કચ્છ લાવવામાં આવ્યા હતા. અમદાવાદ ડિવિઝન દ્વારા ચલાવવામાં આવતી રાજકોટ ભુજ ટ્રેનને 30 જૂનથી બંધ કરવામાં આવેલી સેવાને સમયમાં યોગ્ય ફેરફાર કરી પુનઃ શરૂ કરવા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પશ્ચિમ રેલવે મુંબઈના જનરલ મેનેજરને પત્ર પાઠવ્યો છે. અમદાવાદ ડિવિઝન દ્વારા બંધ કરવામાં આવેલ ટ્રેનના સમયમાં ફેરફાર કરી રાજકોટ અને ભુજથી રાત્રિના 9 થી 10 વચ્ચે ચલાવી વહેલી સવારે પહોંચે તો મુસાફરીના સમય અને સસ્તી ટ્રેન સેવાના કારણે નાણાંનો બચાવ થશે અને ટ્રેનમાં સારા પ્રમાણમાં ટ્રાફિક ગુડ્સ મળી શકશે. સૌરાષ્ટ્રના અનેક શહેરોના મુસાફરો દિવસ દરમિયાન કચ્છ ભુજના જોવાલાયક સ્થળોએ ફરી રાત્રિની આરામદાયક મુસાફરી સાથે સૌરાષ્ટ્રમાં પરત ફરી શકશે. પોસ્ટ વિભાગમાં અદ્યતન એપીટી એપ્લિકેશનનો આરંભ 22 જુલાઈથી કચ્છની તમામ ડાક ઓફિસોમાં લાગુ કરવામાં આવશે. આ અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ આઈટી 2.0 પર સીમલેસ અને સુરક્ષિત રોલઆઉટ પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે સેવાઓનું આ કામચલાઉ સસ્પેન્શન જરૂરી છે, જેથી 21 જુલાઈના પોસ્ટ ઓફિસમાં કોઈ જાહેર વ્યવહારો થઈ શકશે નહીં. અબડાસા મુખ્ય મથકની તાલુકા પંચાયત કચેરીમાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. તાલુકા પ્રમુખ મહાવીરાસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ નાયબ ટીડીઓ અર્જુન આહિરની ઉપસ્થિતિમાં આયોજિત સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ ઘણા સમયથી બાકી રહેલા પગારનું ચૂકવણું કરવા તેમજ તાલુકા પંચાયતમાં સ્ટાફની ઘટ અને અબડાસા તાલુકામાં 85 ગ્રામ પંચાયત સામે ફક્ત 48 તલાટી છે તેની ઘટ પૂરવા અને શિક્ષકોની ઘટ પૂરવા સહિતના મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. કચ્છમાં છેલ્લા 4-5 દિવસથી સંપૂર્ણ વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના વિરામની સ્થિતિ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ઉંચકાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે અંજાર અને ગાંધીધામમાં મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી રાજ્યના સૌથી ગરમ મથકોની યાદીમાં પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસવાની આગાહી યથાવત રાખી છે. અને આ સાથે આજનું સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.